તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવારે બધા મિત્રોને જય શ્રી રામ. તો પરિવાર સ્વાગત છે નવા વ્લોગમાં વરસાદ સાથે. તમને ખબર પડી જ છે રેનકોટ પહેરેથી ને આપણે મેસલાના ભાઈ છે ને સ્વેતરા કાઢી નાખ્યા. આ ટેન્ડલ છે ને કોલ્ડ રૂમ હબાવો કરી નાખ્યો, જામ કરી નાખ્યો. કાલે જવાનું છે અમારે બંદરમાં ને અમને નાઇટ કેસી થી ના મેસલા તમને બતાવું. કામ આવે ભાઈ? અહીંયા પાછળ તમે જોઈ રહ્યા છો કે અમારે રવિભા છે મેસલાનું શૂટિંગ કરે. તો આખી રાત અમે ખેંચી હતી ને બોટ થઈ જાય હબામ ને હવે જવાનું છે બંદરમાં કોલ્ડ રૂમમાં. પછી તમને લઈ જામ. તો આમાં એકલા ડેટકા અને ડેટકીને છે કાળો માલ. એનો માળનો ભાવ બહુ હાઈ છે ને આમાં છે વેકલા વાળું આ પોપટિયા ને આ છે પોપટિયા રાણી ફીસ. ત્યાં જો કોક હસતા જીવેશ મેસલા આખો મેસલાનો ઢેગલો છે. તો અત્યારે તો થોડોક વીસી નાખ્યું ને સાઈડ ટેન્ડર ઉતરી જાય કોલ્ડ રૂમમાં. જો વાતાવરણ બગડ્યું, વરસાદ અત્યારમાં આવતો હતો, હવે થોડોક ઓછો થયો. વ્યવસ્થા વરસાદ આવવાની શક્યતા પૂરેપૂરી છે. શું છે આખી રાત આ મેટલા પકડ્યા ભાઈ. આખી રાત તો ઉજાગરો છે બરોબર. આજ મેટલા 4 વર લીધા, 3 કલાકનો. ભાઈ જો તમને સાંભળ્યું કે 3 કલાક ને 4 વોલ લીધા અમે. હવે જવાનું છે બંદરમાં. આજ બંદરમાં જવું પડશે ભાઈ. અમારે હવે ભંડારી છે ને રામસિંહ હતા, લાલ દોડીનો ખીમો બનાવીને ખવડાવવાના છે અમને. જો એનો દોડી બોલે જ ને તો તમને બતાવું નજીક જઈને અમારા મામાને. મામા દોડી બોલો. હા ટોટી ફોલો ભાઈ. ખીમો બનાવો. ખીમો ખલાઈ છે ને ખવડાવવાનો છે એમ. આખી રાત છે શું કામ? હા આખી રાત છે એમ. લાલ રોટલી છે ને મામાએ રોટલી તો હવારના પોરમાં વહેલી બનાવી નાખી 5 વાગ્યાની. બગા ને તો અમારે સંજયભાઈ છે અહીંયા બગા કોલ્ડ રૂમમાં ગોઠવે ને અહીંયા કોલ્ડ રૂમ આખો હબાવ કરીને બરફ થઈ ગઈ પૂરી. ને હવે સાહેબ બંદરમાં કા હા બંદરમાં વાંચજો. પછી હાલો પછી હું માલ વિસલમ પછી તમને બતાવું સંજયભાઈ અરે કોલ્ડ રૂમમાં. તો જો તને જોવા મળે અમારે જોવું હોય તો જોવા મળે. હા વાતાવરણ બગડ્યું ભાઈ, થોડોક વરસાદ જેવું વાતાવરણ છે. સુધરી જાય તો સારું. ગાડીઓ ખાલી લેતા જાય આપણે. હાલો હું જોઈએ હવે માલ. હા હાલો તો મેસલા અંબી દે સંજયભાઈ ને આગળ. તમારે ટેન્ડલ જો અહીંથી બારી ગયેલી જોઈએ કેમ માણસો કામ કરે છે. આખી બોટ ભરાઈ ગઈ તોય કે બંદરમાં જવું નથી, કોરો માલ લઈને જવું. એ તો એમ કે 2 દિવસ કરવા. ના ના હવે ભાગી જાય બંદરમાં. ભાઈ વરસાદ વધી ગયો. હાલો તો હવે મેસલા ગઈ કે શૂટિંગ કરે રાજ છે. તો ભાઈ અમે છે ને તો ફ્રેન્ડ છે ને એવું છે કે આ 15 દિવસ અમારે થઈ ગયા ફિશિંગ ના ને ઘેર કઈ આપણે ફોનમાં હસતા વાત કરી નથી ને બંદર થી 300 કિલોમીટર આપણે દૂર છે બરાબર. હવે કારણ કે ઝાઝા દિવસ થઈ ગયા આપણે ઘરના વાત કરી નથી. ડિસ્ટન્સ છે બહુ, વાતાવરણ ખરાબ છે તો ભાગ્ય બંદર. હવે મેસલા ગાયકા શૂટિંગ કરી રહી છે. જો હસતા તો ઢેકલો આખો પેડે. જો લાલ હોંડિયા પસાના કિલો. આ ડોડી સ્પેશિયલ તમારા આટલું. હા હવે શીખલીમાં અમારા ગામમાં કાળિયા શાક વેચે તો આ ડોડી. જો એકલા બતાવે દિનેશભાઈ, એકલા બતાવે. હાલો તો ફ્રેન્ડ્સ અમે માલ વિસલે ને પછી કોલ્ડ રૂમમાં જાય તમને બતાવીએ. સવારનો નાસ્તો મામા ખીમો બનાવે કઈ રીતના એ તમને બતાવીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. વિડીયોને લાઈક કરી દેજો, મિત્રો સાથે શેર કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. હેલો તો ફ્રેન્ડ્સ બેસલા મેં વીસી નાખે કોલ્ડ રૂમમાં અંબી દીધા. હવે અમારા રાજભાઈ પાણી મારી દીધું. હવે જાય એમ બી મોરે એટલે આમાં લપસાઈ નહીં બરાબર. હવે જાય મોરે આપણે. કેમ લાગે? હાલો તો જાય મોરે. આ બેગ જાળી આંબાવાનું રહીશ. ટેન્ડલ જો સીતારામ. જો આમાં એક અમેઝિંગ ફિશ તમને બતાવું, એ પકાવવાની છે અમારે. તો આ છે ને ફ્રેન્ડ્સ દાંતરો છે, એના દાંતો વધારે આવે
એ લગાડી દે દાંતું તો મેકેની પાણી પડીએ તો એ મેકેની આ દાંતરો છે અને પકાવવાનું છે. થોડોક માલ રહ્યો છે અંબાવાનો છે. રવિ ને સંજય અંદર છે, હજી બરફનું ખાનું ખાલી કરવાનું છે. એટલા લાલ હોંડિયા આવે ને આ બગી છે, એમાં કાળો માલ જો ડેટકા અને ડેટકીન કાંટાવાળી. આગળ આપણે આ અંબી દે પછી જાય કોલ્ડ રૂમમાં. મારા મામાએ મસાલો બસાલો કરી નાખ્યો છે. તો મામાએ આ રીતનો ખીમો કર્યો છે. આ હોંડિયાને વાટી નાખ્યા છે, બરાબરના સૂંદો કરી નાખ્યો છે. ને એનો મસાલો ક્યાર છે ને હવે મામા સોલો પ્રગટાવે છે. બનાવી નાખે અમારા હાથું ખીમો. કમામાં કલાઈસનો ખીમો ખવડાવી દેવાની. જોરમાં આવી જાય, જોરમાં આવી જાય, ધંધો કરે. હા બરાબર. અમારો ભંડારી અમારે ખાવાનું દેતા નહીં વટાણે. રાજને ખાવાનું તમાકુ નાખે. ક્યારે છે ખીમો બરાબર અને હવે પકાવવાનું છે. કઈ રીતના મામા પકાવે હું તમને બતાવું. આ જો ઓલું ફાલકેલી તો મેસલા બધી પેક થઈ જ જશે. હવે અહીંયા આવી જશે, થોડીક બરફ રહી છે, હું તમને બતાવું. જો અમારે રવિભાઈ સંજયભાઈ ની મદદ કરવા જાય, થોડીક બરફ છે એ બરાબર. જો આ ખાલી એટલી જ રહીશ, બીજા આમ તો કોલ્ડ રૂમ આખો જામ થઈ ગયો. હવે આ બે હાંબાબા ખાના ભરાઈ જાય તો બરફ પૂરી થઈ જાય બંદરમાં. તો આ રીતના કંઈક ઢંચા કરવા પડે ભાઈ, એડજસ્ટ કરવું પડે. અડી કોલ્ડ રૂમમાં જામ તમને બતાવું બરાબર. તો ફ્રેન્ડ જો આ ફૂલ હારે હતા જેટવે બરાબર મંદિરમાં ચડાવવાના છે ને બુટના મોરાય બરાબર. તો રાત ચડાવી આવે કોલ્ડ રૂમમાં હતા એટલે બગડે નહીં, એવા જ રહ્યા. કોલ્ડ રૂમ આવ ભરાઈ ગયો. તમે હા માસલા હબાવ જીત્યા. મંદિરમાં જવાની તૈયારીમાં છે, તો આ બધી ભરવાનું છે. આ એક ખાલી રાખવાનું છે, માલ ખાલી કરવાનો બરાબર. એકલાની જામ બટ. તો ફ્રેન્ડ્સ આપણે કોલ્ડ રૂમમાં આવી જાય. જો આ એટલો ખાંગડો ખાલી રહ્યો છે ને આમાં આ ગાળો છે ને એમાં ભાઈ અમારી સોડાની 2 પેટી ગળી ગઈ. તો બરફ કપાય તો એમાં નીકળે તો પછી પીએ. જો આ વેકલાના જ ખાના ઘરે પોપટ, રાણી ફિશ ને વેકલા ને ડેટકી ને જો તમારી નજર પૂગે ને સંજયભાઈ હાલ્યા જશે ને આ સુધી હબાવ કરી લીધી બોટ. એક છે પેક છે હવે ડાયરેક્ટ બંદરમાં મારી મૂકવાની છે. આ બરફ નાખ દો. જો બરફ રવિભાઈ દેતા જાય સંજયભાઈ ને એ રીતના નાખતા જાય. જો આ રીતનું ભાઈ કંઈક એડજસ્ટ કરવું પડે અમારે, કારણ કે અહીંયા ઘર તો નથી અમારું બરાબર. હાલો તો હવે ફ્રેન્ડ્સ આપણે જાય બારા. રવિભાઈ ને બરફ નાખ લેવા દઈએ, થોડા બોડા નીકળીએ તો પીવું. સોડાની કાઢું સોડા અમારી બહુ ઊંચી લાગે. સોડામાં તો 27 લાગે એમ છે. દેખે છે કઈ ભાઈ દેખાતી નથી. આ બરફ કપાય બી સોડા તો આપણી આમાં ઘણી છે. આમાં કાંક કપાય તો નીકળે ને એમ. હા લો ભલે. સોડા તો ફ્રેન્ડ્સ અહીંયા અમારે ટેન્ડલ છે એ કાચમાં પોતા મારે પાણી મારી દે, જરીક દેખાય નહીં આ ઝાકળના કારણે. સાટ ઉડી હોય વરસાદની એટલે બરાબર. તો ફ્રેન્ડ્સ હવે નાસ્તો કરવાનો સમય થઈ ગયો ને આજ મોડું થઈ ગયું, 10 વાગી ગયો. અમારા મામાએ પકાવી નાખ્યું અને રવિભાઈ જો ટેન્ડલની થાળી લઈને આવે. મામાએ ખીમો બનાવે જો. તમે તો કોઈ દી ખાધો હોય નહીં. ટેન્ડલ હાલે શેક તમારો આ શેક થયો ને ત્યારે અમારે દેવા આવ્યું. ખાના ખા લે ભાઈ. ચલો ચલો ખાવા ચલો. હાલો તો ફ્રેન્ડ્સ આપણે ખાઈ આવીએ ભાઈ. દોઢીનો ખીમો મામાનો. આમાં ભાઈ શું હલાય જ નથી, બહુ લક્ષણ છે. અમારે દિનેશ બહુ ભીખ્યા થઈ ગયા છે, ખાવા માંડ્યા એકલા. અમારી વાટે જોતા નથી. અમારા મામા એ કેતા નથી કે ભણિયા વાલો ખાવાનું નથી. ખાવાનું ના પાડે છે રવિ મામા. પેલા કેવો હતો કેવો છે? હવે તો હીરો થઈ ગયો મામા. પેલા કેવો હતો? સારો હતો. હા હવે શું છે મામા? ખીમો ખવડાવી દેવો. આ ખીમો ચારી છે. હવે ખલાઈ ને ખવડાવવાનું ચારી છે. હાલો તો ખાઈ લઈશું. અને પેલા કોડિયાને પેલા વાટી બરાબર ને પછી એને કોટણ જેવું બનાવ્યું. ચેક કરીએ હવે ખીમો ને તમારે ખાવો હોય તો આવી જાઓ. જો
મામાએ તાલપત્રી આડી કરી દીધી વરસાદ આવતો હતો એટલે. હાલો ફ્રેન્ડ્સ, ખાઈ લઈએ અમે ખીમો. તમારે ખાવો હોય તો આવી જાવ ખીમો. હા જો વાતું કરી લે તો ખાઈ ને બધા. શું છે મામા, ખાઈ લેવું ને? હા, હવે ખાવા બેસી જાય, ખાઈ લઈએ તો કઈ માથાકૂટ નહીં. એક કલાક બે કલાક ભૂલી જાય, બધા ખલાઈશોને સુવડાવી દઈએ, આરામ કરી લે. ખાઈ લે, આરામ કરી દે. કેમ કે રાત આખીનો ઉજાગરો છે મામા. હા હાલો રોટી ખાવા. હા, લાલ રોટી. 5 વાગ્યાનો ઉઠીને રોટલી બનાવતા હતા, 5 વાગ્યાના. મામા બહુ વેલા ઉઠી જાય ભાઈ અમારી બોટ. અમારી બોટમાં મામા 2 કલાક 3 કલાક જ નિંદર કરે. ચલો તો ફ્રેન્ડ્સ, 12 વાગી જશે ને ઓલ ઉપાડી લીધો છે. કારણ કે વાવડો બહુ છે ને એટલે ચાલી ઉપાડીએ એનો વિડીયો લઈએ કે ન, બરાબર? તો બતાવું તમને મેસલે. જો એ દેખો અમારી ફિશ ઝાલા ભેગો થઈ ગયો આખો ઢગલ્યો ભાઈ. તો આમાં વેકલાન ડેટકા ને એવું જ બધું રોગન છે. જો ये तो कभी आपने देखा ही नहीं होगा. આ ગોગન ફિશ છે મિત્રો. એના આપણે કોઈ દી ખાવાનું ટ્રાય કરી નથી. તો એક સાઈડે બધો વાવડાનો માલ થઈ ગયો ઢગલ્યો. બધા એ માણસો વિશે રાખે છે. હવે આમાં વિસવો પડે ઝડપથી, બરાબર? અરે રબર કેટલે તો રબર રાજ હવે હાથું ધોઈશ, કારણ કે એને માવો બનાવવા મોકલીએ ને જો આ રબર ફિશ આવી. જો ઘાતક છે, ઘાતક ફિશ. ડાન્સિંગ ફિશ છે, ડાન્સિંગ કર્યા કરે. ચાલો આપણે મેસલા વિશે જ છે. ભાઈ વાવડો છે ને એટલે બહુ એડજસ્ટ થાય એમ નથી. મામાએ બપોરે પેક કેવી નથી તો અટાણે બબલાવાળી પાર્ટી કરવી પડશે, બરાબર? ચાલો પેલા મેસલા વિશને જ છે, માવો બાવો ખાઈને જ છે, પછી મળીએ. ઓકે, સો હેલો ફ્રેન્ડ્સ, તો મેસલા બેસલા વિશને કેશ ને અત્યારે વાગી જશે બપોરના 2 ને બપોરનું જમવાનું તો નથી બનાવ્યું. ગાય મોરે સા બનાવવા, સા પીવા. એમાં શામાં એવું છે ને કે ભાઈ કાળી કાળી ચા છે, બરાબર? દૂધ પાવડર પૂરું થઈ ગયું ને દૂધ પૂરું થઈ ગયું. અહીંયા અમારે દિનેશભાઈ છે ડ્રાઇવિંગ કરે છે. જો બપોરે બે ક્યાંય નથી બોડલા ખાય. આપણે જાય મોરે આટલા હતા. અહીંયા તો દુકાન નાખી મામા એ. 10 રૂપિયા. શું છે મામા? આ બધું ભાઈ દુકાન અહીંયા માંડી છે એમ. હા હા, ગાડી પાછા લાવવાના નહીં તો અહીંયા 10 રૂપિયા દેવાનું. હા, ખલાઈશોને ખાવાનું. હા, આ બધું વેફર છે, સેવ મમરા છે. મામા આમાં શું છે હજી બીજા? જો અહીં તમારે ભાઈ બિસ્કિટના દરિયામાં ભાવ પણ વધારે. આ બધું સેવ છે, મામા આનું શું છે મામા? એના 10 રૂપિયા છે. એક લામ 10 રૂપિયા આપી દો, બાકી નથી કાંઈ. આ મિરાજ છે ખલાઈશોને ખાવા માટે. હા, 5 વાળો એક 10 વાળો. એ 10 વાળો સેવડો છે. અહીં દરિયામાં ભાવ વધી જાય કમામાં. અહીંયા 5 રૂપિયા મી નાથી લાવીએ, અહીંયા 10 રૂપિયા દે. આ એક વેપાર એક હા, બિસ્કિટ એક નાખી દેજો. આ એક બિસ્કિટ ભાઈને 10 20 રૂપિયા થાય. 10 નું બિસ્કિટ હવે 20 રૂપિયા લઈ થાય. લેજો. આ પૈસા રોકડા દેવાના લીધા. હાલો બીજું કઈ? બીજું કાંઈ નહીં. હવે તો અમે ઘેરથી સીવડો યાર મામા. સારું સારું સારું. હા સંજયભાઈ જો ઘરનો સીવડો કાઢો. આ ભાઈ સેવડો છે. ભૂંગળા વાળો છે. વાળો સેવડો છે. સંજયભાઈની ઘેરથી આવ્યો સીવડો. ચા ને ચા. એ કાકુ અમારા મોબાઈલમાં કાળી આવીને કાળી મામા બધું ના કાળી આપતો. ચા. કાળી કાળી ચા, કારણ કે ભાઈ દૂધ છે ને અમારે ઠેલે આણ્યું હતું એ પૂર્યું થઈ ગયું. ને હવે બરાબર. જો આમાં જો ગળ ચોપડી લઈને આવે. રસ છે ને એ ગળ ચોપડી લઈને આવે ડાબરા. મામાએ કાલ બનાવી હતી ત્યાં ડાબલામાં ભરીને મેક મામા દીધી. એવી નવી હતી ભંડારી એ. આમથી મામાએ બનાવ્યું હતું. જો દાવે ઢેપુ કાઢવા રે. એમાં બનાવેલી છે હો ભાઈ. હવે તો આવી જાઓ. તો ફ્રેન્ડ્સ હવે વિડીયોને એન્ડ કરના છે તો સારું લાગે, બરાબર? ડાબલો સ્ટીલનો છે. હા ખાવાનું ભરીને આવ્યા છે. હા બરાબર. ગળ સુપરી મામા એ બનાવી. લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. વિડીયોને મામા લાઈક કરો, લાઈટ કરો, શેર કરો શેર કરો, और सब्सक्राइब करो. શિક્ષા જ કરો. હાલો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો તો વિડીયોને એન્ડ કરી દઈએ. ચલો બાય બાય, જય શ્રી રામ.